હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમે મનાલીથી નીકળી ગયા અમૃતસર જવા માટે અને મને તો ચાનો એટલી શોખીન તો અમે ચા પીવા નીકળી ગયા. ચા પીને અમે બહાર જોયું તો મને તો બહાર ઊભા ઊભા મેં ચા પીધી. જો કેવો કુદરતી નજારો છે. અમૃતસર અમે પહોંચવા થયા હતા. ત્યાં તો જો અમને તો કેટલા બે ફ્લેગ દેખાણા, એક પાકિસ્તાનનો અને આનો. તો મેં કીધું કે ભારતના બે પાકિસ્તાનના ઝંડા ક્યાંથી? પછી ત્યાં નજીક જઈને ખબર પડી કે પાકિસ્તાનની બોર્ડર તો સાવ નજીક જ હતી ભારતના ઝંડાથી. તો પછી અમે ત્યાંથી અમે ત્યાં નજીક ગયા જોવા માટે અને જોઈને પછી અમે નીકળી ગયા બીજે જવા માટે. ત્યાં અમે રસ્તામાં પહોંચ્યા ને તો અમારું ચેકિંગ થવા માંડ્યું, કેમ કે ત્યાં પાકિસ્તાન તો સાવ નજીક જ છે. તો બધા આર્મી વાળા ઉભા હતા અને અમારું ચેકિંગ કરતા હતા. તો અમારે આખી બસનું ચેકિંગ કર્યું. પછી અમે અહીંયા પહોંચી ગયા ફ્લેગ જોવા માટે. પછી જો કેવો તમને લાગે જ છે ને કે બે ફ્લેગ બાજુમાં છે, કે ભારતના પાકિસ્તાનનો ફ્લેગ. પછી અમે પહોંચી ગયા વાઘા બોર્ડર ને જો કેટલી બધી ગળતી હતી ને ત્યાં બધાને માથે બાંધીને ત્યાં ફૂલ ચેકિંગ હતું, બધાના પર્સ બધું ચેકિંગ થતું હતું. જો કેટલી બધી પબ્લિક, સામે પાકિસ્તાનના ઝંડા, પાકિસ્તાનની બાજુ ખાલી જગ્યા ને ભારતના તો જો કેટલા બધા દેખાય છે. પછી અમે બેઠા છે ઉપર ને મને સરખું દેખાતું નથી. પછી તમને ખબર જ છે કે અમારી ઓળખાણ કેટલી છે. તો પછી અમે વીઆઈપી સીટે બેસી ગયા, જ્યાં નરેન્દ્ર મોદી છે ને એની પાછળ જ તે. જો પછી અમે સાવા રેડ કલરની સીટ છે ત્યાં બેસી ગયા વીઆઈપી સીટમાં. પછી ત્યાં દેખાતું હતું વાઘા બોર્ડર શરૂ થવાની હતી. ત્યાં તો સામે બધા ડાન્સ કરતા હતા, જોર જોરથી મ્યુઝિક વાગતું હતું દેશ રંગીતા વાળું. જો આર્મી વાળા બને
ત્યાં તો પરેડ પૂરી થઈ ગઈ ને આપણી બાજુ માણા સમજતું નથી ને સામે તો એક જ જણા જોવા નથી મળતા. ત્યાં તો પછી ફ્લેગ છે ને પાકિસ્તાનના બધા બે નીચે ઉતરતું હતું, પાકિસ્તાનનું ભારતનું, અને આર્મીવાળા બધા અહીંયા ઊભા હતા લાઈનમાં. પછી જો ત્યાં તો મને બહુ જ ગર્વ થયો કે સારે જયા છે અચ્છા હિન્દુસ્તાન. પછી ત્યાં તો વિશ્વાસ ન આવે કે આ ડેલાની આગળ ભારત ને ઓલી ડેલાની આગળ પાકિસ્તાન. ત્યાંથી જો તો સાવ જ નજીક પાકિસ્તાન. ભારતના જવાનો જો સન્માનપૂર્વક ફ્લેગ લઈને સન્માનથી આગળ જતા હતા. જો તમે વાઘા બોર્ડર જો આવેલા હોય તો કમેન્ટ કરજો. અને ત્યાંથી અમે નીકળી ગયા અમારા હોટલે જવા માટે, અને તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરજો. અને ત્યાં તો બહુ જ ચોખ્ખો હતો, જો એકદમ ચોખ્ખાઈ હતી. તમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલે નવા મિની બ્લોગમાં. બાય.